પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અનેક ગામડાઓમાં 15 દિવસ પહેલા ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં મોટાભાગના ગામોમાં ખેતરોમાં સમગ્ર પાક નિષ્ફળ થઈ ચૂક્યો છે। વરસાદી તાનાજીના કારણે આજે પણ ખેતરોની પરિસ્થિતિ તળાવ જેવી જોવા મળી રહી છે અને અસરગ્રસ્ત ગામડાઓમાં અનેક પશુપાલકોના ઢોર પણ ઘાસચારો ન મળવાના કારણે મોતને ભેટ્યાની પરિસ્થિતિ સર્જાઈ છે। રાધનપુર તાલુકાના ચાલવાડા, ભીલોડ સહિતના અનેક અસરગ્રસ્ત ગામોની આજે સરકાર કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને અસરગ્રસ્ત તમામ ગામોના ખેતરોમાં ભરાયેલા પાણીની પરિસ્થિતિનો ચિતાર મેળવીને ગામ લોકો સાથે ગામ સભા યોજી કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતના થયેલા નુકસાનના પ્રશ્નો સાંભળ્યા હતા। રાધનપુર તાલુકાના 15 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને જેના કારણે આજે મંત્રી રાઘવજી પટેલ દ્વારા પાટણ જિલ્લામાં ખેતી નિયામક અધિકારી સહિતના કર્મચારીઓ સાથે રાખીને ગામે ગામની મુલાકાત લીધી હતી, જેમાં 7 અને 8 તારીખે 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તાર તેમજ રાધનપુર વિસ્તારના અંદર પરિસ્થિતિ અત્યારે કેવી છે અને પાણીના નિકાલ માટે આપની શું વ્યવસ્થા છે? જુઓ, છેલ્લા 2 દિવસ થયા અમે અતિગ્રસ્ત વિસ્તાર બનાસકાંઠો અને પાટણ જિલ્લો એનો પ્રવાસ કરી રહ્યા છીએ। ગામે ગામ જઈ લોકોને મળી અને જે સ્થિતિ છે એની જાણકારી મેળવી રહ્યા છીએ। ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં મુલાકાત કરી, આજે પાટણ જિલ્લામાં રાધનપુર સાંતલપુર વિસ્તારમાં આવ્યા છીએ। અત્યારે ચલવાડા ગામમાં ગ્રામસભા અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી અને પરિસ્થિતિની જાણકારી મેળવી છે। ખાસ કરી અને ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અને ખેતરોમાં ભરાયેલા પાણી, આ 2 મોટી સમસ્યાઓ અમારી નજરે પડી છે। હવે ભરેલા પાણી જો દર વખતે આવી સ્થિતિ થાય, વરસાદ વધુ થાય ત્યારે, તો ખેડૂતોને આખી સિઝન 2 સિઝન ફેલ જાય। એના કાયમી ઉકેલ માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને ભલામણ અને રજૂઆતો કરશું। સાહેબ પોતે પણ આવી ગયા છે। અણદાભાઈ ચલવાડા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। હવે આમ તો શું છે, ઘણા વર્ષો પછી આટલો વરસાદ પડ્યો છે। વરસાદ કોઈ દિવસ પડતો નથી અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કોઈ ધાન પણ રહ્યું નથી, કોઈ એરંડા છે, અડદ છે, જાર છે, બધી હળી ગઈ છે। બરાબર, તો સરકાર આમાં અમને સહાય કરે એવી અમારી માગણી છે। આજે કૃષિ મંત્રી વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।